ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજથી મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોના સિતારાઓ રહેશે સાતમા આસમાને। ભાગ્યનો મળશે પૂરો સાથ, ધનની થશે વર્ષા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ઘણી મોટી તકો મળશે, જેનાથી તમને મોટો આર્થિક લાભ મળશે। હાલના સમયે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ રહેશે। તમને સ્વાસ્થ્યમાં પહેલા કરતાં વધુ સુધારો જોવા મળશે। તમારી સુસંગતતા જળવાઈ રહેશે। નવું કામ શરૂ કરી શકો છો। આવકમાં વધારો થવાનો છે। તમે કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશો। ભાગીદારો વચ્ચે થોડી ગેરસમજ થઈ શકે છે। સમજદારીપૂર્વક રોકાણ કરો। નજીકની વ્યક્તિ તમારું મનોબળ વધારી શકે છે। કેટલાક મહત્વપૂર્ણ કામ તમારા હાથમાંથી સરકી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો ભૌતિક સુખ સુવિધાઓ વધશે। ધર્મ અને કામમાં રસ વધશે। લોકોની ભલાઈનો લાભ ન લો અને લોકો પર તમે જે કહો તે બધું સ્વીકારવા માટે કોઈ દબાણ ન કરો। તમે સલાહ પણ શોધી રહ્યા ન હતા, પરંતુ અચાનક તમને કોઈ ઉપયોગી સલાહ મળશે। આ સલાહ માટે સલાહકારનો આભાર માનવાની ખાતરી કરો। તમારું ધ્યાન કામ તરફ પણ ઓછું રહેશે। ધન સંબંધી સમસ્યાઓ વધી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલનો સમય ખરીદી અને અન્ય કાર્યોમાં પસાર થશે। વેપારનો વિસ્તાર થશે। મહેનત કરવી પડશે। ભાઈ બહેનના સંબંધો વધુ ગાઢ બનશે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। અપરિણિત લોકો માટે તેમના લગ્ન માટે સારા પરિવારમાંથી કોઈ સંબંધ આવી શકે છે। તમારે ખાવા પીવાથી અંતર જાળવવું પડી શકે છે। નવા કરારો ફાયદાકારક દેખાઈ શકે છે, પરંતુ તે અપેક્ષિત લાભો પહોંચાડી શકશે નહીં। વિવાહિત જીવનમાં તણાવ આવી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે વર્તમાન પરિસ્થિતિને સમજી શકશો અને ભવિષ્ય વિશેની તમારી આગાહીઓ સાચી થશે। કામને લગતા સંજોગો એવા છે કે તમારે તેને તમારી મહેનત અને સમર્પણથી સંભાળવું પડશે। તમને કોઈ નવું કામ અથવા પ્રોજેક્ટ મળી શકે છે। તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો। તમારા માટે સારી પ્રગતિની બાબતો સ્થાપિત થઈ શકે છે। યોજનાઓમાં સફળતા મળવાની સંભાવના છે। નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેવી પડશે। તમને તમારા માતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે એક ટીમ તરીકે કામ કરવાથી તમને ફાયદો થઈ શકે છે। મુસાફરી કરતા પહેલા કોઈની સલાહ લેવી જોઈએ। વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ સાબિત થવાનો છે। હાલના સમયે તમે તમારી બુદ્ધિમત્તાથી મુશ્કેલ કાર્યો પૂર્ણ કરી શકશો। તમારે વધુ કપરું કામ પણ કરવું પડી શકે છે। ઉત્સાહી અને અન્યને નેતૃત્વ પ્રદાન કરવા માટે તૈયાર રહેશો। સુખમાં વધારો થશે। સરકારી સેવા માટે અરજી કરો અને તમને ચોક્કસ સફળતા મળશે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ધાર્મિક કાર્ય અથવા કોઈ યાત્રા પર જઈ શકો છો। વાહનની જાળવણી પાછળ ખર્ચ વધશે। તમે આવકના વધારાના સ્ત્રોતની યોજના બનાવી શકો છો જે બાળકના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે। ખેલાડીઓ ભાગ્યશાળી રહેશે। તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો। ઘરની બહાર નીકળતી વખતે થોડું મધ ખાઓ, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। લવ લાઈફ સારી રહેશે। ઘરમાં લાંબા સમયથી ચાલતા ઝઘડાથી તમને રાહત મળશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી હારમાંથી કેટલાક પાઠ શીખવાની જરૂર છે, કારણ કે હાલના સમયે તમારી લાગણીઓને વ્યક્ત કરવાથી નુકસાન થઈ શકે છે।
તમારે વધુ પડતા ભાવુક બનવાનું ટાળવું પડશે, કારણ કે આમ કરવાથી કેટલીક ગેરસમજ થઈ શકે છે. તમે જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો. તમારા પ્રયત્નો સફળ થશે. મિત્ર, પ્રેમી અથવા સંબંધી સાથે વિતાવેલો સમય તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે આર્થિક મોરચે વસ્તુઓ સારી રહેશે, જેનાથી વસ્તુઓ સાનુકૂળ રહેશે. તમારી અપેક્ષાઓ અને પ્રયત્નો વચ્ચે ખૂબ જ સારો તાલમેલ હોઈ શકે છે. હાલના સમયે તમે દરેક દિશામાં પ્રયાસ કરી શકો છો. તમે જે પણ કાર્યમાં જોડાયેલા હોવ તેમાં વિશ્વાસ જાળવી રાખશો તો ઘણી નવી શક્યતાઓ ઉભરી આવશે. તમે જેટલી મહેનત કરશો તેટલી જ સફળતા મળશે. આ રાશિના બેરોજગાર લોકોને મેલડી માંગની કૃપાથી રોજગાર મળવાની સંભાવના છે. તમને પ્રોત્સાહક માહિતી મળશે. માન સન્માન વધશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારું મહત્વપૂર્ણ કામ પૂરું કરવું જોઈએ. કોઈ વડીલ તમને આવી સલાહ આપી શકે છે જે તમારા જીવનમાં ઉપયોગી થશે. તમને નાણાકીય લાભ અને નાણાકીય સહાય પ્રાપ્ત થશે. કામના મામલામાં કોઈની સાથે વાતચીત થશે. મિત્રોના સહયોગથી તમને સફળતા મળશે. તમે તમારી જાતને એકલા જશો અને સાચા અને ખોટા વચ્ચે નિર્ણય લેવામાં અસમર્થ થશો. પ્રેમ માટે સમય અનુકૂળ છે. તમારી મૂંઝવણ દૂર કરો. પ્રેમભર્યું વિવાહિત જીવન તમને ખુશ રાખશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરવાની જરૂર છે. સમય લાભદાયક રહેવાની અપેક્ષા છે. તમે તમારા મનપસંદ લોકો સાથે સમય વિતાવશો. કામના મોરચે તમે જુસ્સાદાર અને ઉત્સાહી રહેશો. જીવનને રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો. બીપી અને ડાયાબિટીસના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ. તમને તમારા કાર્યસ્થળ પર નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ધનલાભની તકો મળશે. વ્યવસાયમાં નવી યોજનાઓ શરૂ થશે. કામના સંબંધમાં સારો વિકલ્પ તમારી સામે આવી શકે છે, પરંતુ કંઈ પણ કરવામાં ઉતાવળ ન કરો. જો તમે વિવાદમાં ફસાઈ જાઓ છો, તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો. તમારી જીવનશૈલીમાં બદલાવ આવી શકે છે. ભાગ્ય તમારા સાથમાં હોઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. મિત્રોના પ્રયત્નોથી કોઈ અટકેલું કામ પૂર્ણ થશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી જાતને સમય સાથે અનુકૂલિત કરવાનો પ્રયાસ કરશો. તમારો સ્વભાવ કામના મોરચે હાનિકારક રહેશે કારણ કે તમારા બોસ તમને કંઈક વિશે ચેતવણી આપી શકે છે. તમે કંઈક નવું કરવાનું વિચારી શકો છો. તમને આર્થિક લાભની તકો મળી શકે છે. તમારું મન પૂજાપાઠમાં વધુ વ્યસ્ત રહેશે. વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે. તમારા જીવનસાથીની કડવી વાતો હાલના સમયે તમને દુઃખી કરી શકે છે. નવા કામમાં અડચણો આવી શકે છે પરંતુ સમય જતાં કામગીરી પૂર્ણ થઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.